એવા ભગત થઈ ગયા સાહેબ કે જેને ભગવાનને રોણી રાખી દીધા, જેની પરીક્ષામાં ભગવાન ફેલ થઈ ગયા. તમારા દરવાજા એને કોક લોટ માંગે, શાકભાજી માંગે, પૈસા માંગે, તમે આપો કે ના આપો, કદાચ એને ધૂતકારી દો. પણ જયારે જલારામ બાપાની પરીક્ષા લેવા માટે જગતનો નાથ નારાયણ સ્વયં આયા અને વૃદ્ધનું સ્વરૂપ લઈને આવેલા ભગવાને કહી દીધું કે જલારામ, તમારા દરવાજેથી તો કોઈ ખાલી હાથે નથી ગયું, તો હું માંગુ એ આપી દેશો? જલારામ બાપાએ કીધું, આપ ખાલી બોલો તો ખરા, જોજો હો જલારામ. હા, જલારામ બાપાને ભગવાને પરીક્ષા લેવા માટે કહ્યું કે મારી સેવામાં તમારી ઘરવાળી આપવી પડશે. સીધો જ વીરબાઈમાંનો હાથ પકડીને નારાયણના હાથમાં સોંપી દીધા. નારાયણ આ પરીક્ષા લઈને પછતાયા અને પછી ભર જંગલમાં લઈ જઈને વીરબાઈમાને બેસાડ્યા, દંડો જોડી આપ્યા અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. અને આજે પણ સાહેબ 1 રૂપિયો લીધા વગરનું, જેને 200 વર્ષ પૂરા થઈ ગયા એવું અન્નક્ષેત્ર વીરપુરમાં ચાલે છે.